સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે। સવારે 7 વાગ્યાથી મતદાન કેન્દ્રો ઉપર જે મતદારો છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક નિરાશા પણ જોવા મળી રહી છે, કારણ કે શરૂઆતના 2 કલાકમાં માત્ર ને માત્ર 9% જ મતદાન નોંધાયું છે। કહી શકાય છે કે સવારનું મતદાન સૌથી વધુ થવું જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે ખાલી ને ખાલી 9% જ મતદાન થયું છે। તો શું અર્થ નીકળી શકે આમાં? 9% એટલે સરેરાશ મતદાન 9% છે, પરંતુ 84 નગરપાલિકા છે એમાં 9% થયું છે, 34 જિલ્લા પંચાયત છે એમાં પણ 9% થયું છે, અને જે 15 મહાનગરપાલિકા છે એમાં 7% થયું છે। એટલે આપણે એવું માની શકીએ કે જે 7% મતદાન જે મહાનગરપાલિકાઓમાં થયું છે, તો શહેરી વિસ્તારમાં મતદાન ઓછું થઈ રહ્યું છે। ગઈ ચૂંટણીમાં આ જ મતદાન વધારે હતું અને આ ચૂંટણીમાં આ મતદાન ઓછું છે। એટલે ક્યાંક ને ક્યાંક એવું જોવા મળી રહ્યું છે કે લોકોમાં ઉત્સાહનો અભાવ જોવા મળી રહ્યો છે, અને જે ચૂંટણી છે અત્યારે તમામ રાજકીય પક્ષો ઘણા સમય થયા સભાઓ કરી રહ્યા હતા, યાત્રાઓ કરી રહ્યા હતા, પરંતુ જે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ગ્રાઉન્ડ ઉપર જ્યારે આપણે જઈ રહ્યા હતા ત્યારે પણ લોકોમાં ઉત્સાહ જોવા નહોતો મળી રહ્યો, અને અત્યારે જે મતદાન છે તો મતદાનમાં અત્યારે 2 કલાકમાં કોઈ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી। સર, તમે ગ્રાઉન્ડ ઉપર ગયા હતા અને ગ્રાઉન્ડ રિયાલિટી પણ તમે જોઈ છે। ઘણા બધા એવા શહેરો છે અને ગામો છે કે જે લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ના પાડી દીધી હતી કે અમે બહિષ્કાર કરીએ છીએ। તો પછી શું લાગે છે કે આ 9% અત્યાર સુધી 2 કલાકમાં મતદાન થવું એ ક્યાંક ને ક્યાંક એનો પણ એક પાર્ટ હોઈ શકે? એટલે લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ છે, અમુક પાર્ટીઓના વિરોધમાં અમુક પાર્ટીઓને મત આપવા નથી માંગતા, એટલે લોકો અત્યારે હવે સમજી ગયા છે, પરંતુ જે મતદાનની જે ભાવનાઓ હોય, જે લોકશાહીનો જેને પર્વ કહેવાય, એને જોતા આપણે સમજવું જોઈએ કે આપણે જ્યાં સુધી વોટિંગ નહીં આપીએ ત્યાં સુધી આપણા કામ નહીં થાય, અને જે આપણે વિરોધ છે તો વિરોધનું એક મુખ્ય મુદ્દો એ જ છે કે આપણે જ્યાં સુધી વોટિંગ નહીં કરીએ ત્યાં સુધી વિરોધ આપણે દર્જ પણ નહીં કરી શકીએ। એટલા માટે લોકોને પણ અમારા તરફથી અપીલ છે કે મોટા પ્રમાણમાં મતદાન કરવું જોઈએ, અને જે આપણો આ રાષ્ટ્રીય પર્વ કહેવાય, જેને લોકશાહીનો પર્વ કહેવાય, એ લોકશાહીના પર્વમાં આપણે ઉત્સાહભેર ભાગ લેવો જોઈએ, પરંતુ એવું થઈ નહીં રહ્યું, કારણ કે લોકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે। ઘણા બધા વિસ્તારોમાં પાર્ટીઓના પ્રતિબંધને લઈને પણ બોર્ડ લગાવવામાં આવી રહ્યા હતા, ચૂંટણી બહિષ્કારના પણ બોર્ડ લગાડવામાં આવી રહ્યા હતા, પરંતુ ખાસ કરીને જે જિલ્લા પંચાયતના જે તાલુકા પંચાયતની બેઠકો છે કે નગરપાલિકાની બેઠકો છે ત્યાં થોડો ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ શહેરી વિસ્તારોમાં એટલે કે મહાનગરપાલિકાઓમાં આ ઉત્સાહ બહુ તાતો જોવા મળી રહ્યો છે। અત્યારે 9% મતદાન થયું છે 2 કલાકમાં। આપણે આગળની જે ચૂંટણી થઈ ગયા વર્ષ, મતલબ કે આના પહેલાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ હતી તેના કમ્પેરિઝનમાં અગર કરીએ છીએ તો આ ઓછું મતદાન થયું છે। તો કેમ આ ઓછું મતદાન થયું છે અને આના પાછળના કારણો શું હોઈ શકે છે? કારણોમાં પણ મેં જે રીતે કીધું ને કે ભાઈ લોકોમાં ભારે વિરોધ પણ હતો, ઉત્સાહ ક્યાંય જોવા નહોતો મળી રહ્યો, ગ્રામ્ય લેવલે પણ ઉત્સાહ જોવા નહોતો મળી રહ્યો, શહેરી વિસ્તારોમાં પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। એટલા માટે ગયા વર્ષે જે ચૂંટણી, ગયા વખતની જે ટર્મની જે ચૂંટણી હતી એમાં લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું, પરંતુ જે અત્યારે સિક્વન્સ ચાલી રહ્યું છે, અત્યારે માત્ર ને માત્ર 2 કલાકમાં 9%, અને અત્યારે ઉનાળાનો સમય પણ છે, એટલે ધોમધખા તાપમાં લોકો મતદાન કરવા પણ જવું હોય તો 2 વખત વિચારે। એટલે જો જેટલું સવારે મતદાન વધારે થાય એટલું પાછળ વધારે ફાયદો થાય, પરંતુ અત્યારે જે જોવા મળી રહ્યું છે અત્યારે સવારના સમયમાં જ લોકો મતદાન માટે નીકળી નથી રહ્યા, એટલે હવે વિચારવું રહ્યું કે આગળ મતદાન કઈ રીતે કયા સમયમાં વધે છે, અને એવું લાગી રહ્યું છે કે હવે બપોરના સમય કરતાં સાંજના સમયે એટલે 5 થી 7ના આસપાસ લોકો મતદાન કરવા જઈ શકે છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને સેમિફાઇનલ કહી શકાય વિધાનસભાની ચૂંટણી પહેલાં। વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે 2027માં આવવાની છે, તો હવે કહી શકાય કે અત્યારે જો મતદાન આટલું થઈ રહ્યું છે તો વિધાનસભામાં પણ આ ઇફેક્ટ કરશે ખરા? ચોક્કસ, મતદાન જો ઓછું થાય તો વિધાનસભાની ચૂંટણીમાં પણ મોટા પ્રમાણમાં એનો અસર જોવા મળી રહી છે, કારણ કે ઘણી વખત એવું થતું હોય કે આ સેમિફાઇનલની વાત કરવામાં આવે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે પાયા લેવલની ચૂંટણી કહેવાય છે। પાયામાં જો ઉત્સાહ નહીં હોય તો પછી જે વિધાનસભાની ચૂંટણી આવે છે તો એમાં ઉત્સાહમાં પણ અસર જોવા મળી શકે એમ છે। અને અત્યારે જે અમારી સામે સમાચાર આવી રહ્યા છે, સૌથી ઓછું મતદાન કહી શકાય એટલે પોરબંદર મહાનગરપાલિકામાં માત્ર 4.5%ની આસપાસ મતદાન થયું છે। એમ કહેવાય છે કે ભાઈ પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા જે મંત્રી પણ છે તેઓ એક લેવલે મોટા નેતા પણ કહેવાય છે, તેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં એમણે ઝંપલાવ્યું હતું, એ બાદ
ઘણો વિરોધ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે. તેના કારણે એવું કહેવાય છે કે આ મતદાન ઓછું થઈ રહ્યું છે. તો અત્યારે જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આજે યોજાઈ રહી છે, મતદાન કેન્દ્રો પર મતદારો જઈ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ટકાવારી છે, સરેરાશ ટકાવારી છે, ઓછી જોવા મળી રહી છે. ત્યારે ચક્રવાત ન્યૂઝ તરફથી અમે એ જ અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ મતદાન થવું જોઈએ અને આ લોકશાહીના પર્વને આપણે ઉજવવું જોઈએ. તો જ આપણા જે પ્રશ્નો છે તે હલ થશે. આપણે જ એક જનપ્રતિનિધિ પસંદ કરીને તેને એક સીટ આપતા હોઈએ છીએ, ત્યારે જો મતદાન જ ઓછું થશે તો ક્યાંક ને ક્યાંક આપણા પસંદીદાર જે મતદારો છે તે નહીં આવે અને કહી શકાય કે આપણે પછી આપણા મુદ્દાઓ તેમના સુધી નહીં પહોંચાડી શકીએ. તમારું આ સમગ્ર મામલે શું માનવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.